જે કે ભાઈ પાણીપુરી ખાવાનું કઈ મન થાય છે? ખવડાવી ઈંડામાં ભાઈ. ઈંડામાં પાણીપુરી? 150 જૂની આઈટમ છે સાહેબ. અચ્છા એવું? વ્હાઈટ પાર્ટ જશે. અચ્છા. જે હિસાબે પાણીપુરીમાં ફિલિંગ ભરાઈ છે ને, હા, એ હિસાબે આપણે ઈંડાની ફિલિંગ ભરશું. સોલ્ટ, ધાણા પાવડર, ચાટ મસાલો, સ્પાઇસી જે હિસાબે જોઈએ એ હિસાબે મળશું. સાથે થોડું લસણ, ઓનિયનની ફિલિંગ, માઇનોર ટામેટા અને મિક્સઅપ કરશું આપણે. તો જે કે ભાઈ આ પાણીપુરીનો આઈડિયા કેવી રીતે આવ્યો તમને? ભાઈ આપણી પાસે આવા એવા બધા કન્ટેન્ટ છે ને ભાઈ. પાણીપુરી છોડીને તમે કોઈ દિવસ વઘારેલો રોટલો સાંભળેલો? સૌરાષ્ટ્રની બેસ્ટ આઈટમ છે. એ મારતા વર્ષોથી ઈંડામાં બને છે. ઈંડા કુલ્લર બને છે, ઊંધિયું ઈંડાનું બને છે, ઉબાડિયું બને છે, ભગત મુઠિયાનું શાક બને છે, અને સૌથી લેટેસ્ટ આઈટમ અત્યારે રનિંગ ચાલવા વાળી જે છે મેથી ફ્રાય. મેથી ફ્રાય જે ઘરે મેથીના થેપલા બને ને એને કન્વર્ટ આપણે ફ્રાયમાં કરી છે. બરાબર. આવા બધા તો આપણી પાસે ઘણા બધા કન્ટેન્ટ છે, પણ હેલ્ધી કન્ટેન્ટ છે. બરાબર. આને આપણે સાઈડે મૂકશું અત્યારે. હવે આની આપણે ગ્રેવી બનાવીશું. યેલો પાર્ટ જશે. ઓકે. અમૂલ બટર? હા જી. હલકો સો સિલ્કી ટેસ્ટ લાવવા માટે છે, સોફ્ટનેસ વધારવા માટે. પાણીપુરીનું પાણી બની ગયું. યસ. જે આપણે ફિલિંગ તૈયાર કરી છે ને, હા, એ હવે આપણે આની અંદર એડ કરશું. ઓહો. એના સિવાય કશું જ યુઝ નથી કર્યું. સ્પાઇસીની ચોઈસ તમારી કે તમને કેટલું ખાવું છે. બરાબર. જેવું સ્પાઇસી ખાવું એવું બની જાય. ચાટ મસાલો? યસ. હવે આનો મેકઅપ ચાલશે? ફ્લેવર થોડા ચેન્જ થવા છે ને પાણીપુરીમાં. બરાબર. એનો સેટઅપ ચાલે છે. ચીઝ? યસ. તમારી પ્લેટ રેડી થઈ ગઈ સાહેબ પાણીપુરીની. વાહ ભાઈ વાહ.